તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને લઈને ડાકોરને જોડતા માર્ગ પરથી પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ડાકોર જઈ રહ્યો છે। આ માર્ગો જય રણછોડના નાદથી ગુંજી રહ્યા છે। પદયાત્રીઓની સેવા માટે માર્ગમાં ઠેર ઠેર સેવાભાવી વ્યક્તિઓ સામે સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું પણ આયોજન કરાયું છે। ફાગણી પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રાજા રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોય છે, ત્યારે પ્રતિવર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે। ડાકોર જતા માર્ગો પર ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ખેડા જિલ્લામાં ફાગણી પૂનમના નિમિત્તે મોટી સંખ્યામાં આજથી શ્રદ્ધાળુઓનો આવાગમન શરૂ થઈ ગયા છે અને જ્યારે રાસકાથી એ આપણા જિલ્લામાં પ્રવેશ કરે છે તો લગભગ દરેક 100-200 મીટર ઉપર સેવા કેન્દ્રો, જુદા જુદા NGO અને સામાજિક સંસ્થાઓ દ્વારા કાર્યરત છે। ત્યાં લોકોને સ્વલ્પાહારની વ્યવસ્થાઓ છે, પાણીની વ્યવસ્થાઓ છે। ફાગણી પૂનમ નિમિત્તે જે યાત્રાળુઓ છે એ પુષ્કળ સંખ્યામાં આવી રહ્યા છે। અમદાવાદ હાથીજણથી લઈ અને મહેમદાવાદ, મૌધા અને ડાકોરનો જે રસ્તો છે એની ઉપર ખૂબ જ ફ્લો શ્રદ્ધાળુઓનો જોવા મળી રહ્યો છે। આ માટે જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે, જેમાં પોલીસ વિભાગની વાત કરીએ તો બંદોબસ્તની સંખ્યામાં 1 SP, 13 DYSP, 31 PI, અન્ય PSI, પોલીસ, હોમગાર્ડ, TRB, GRD બધું જ ગણીએ તો ડાકોર માટે 1984, બાકી મહેમદાબાદ અને મૌધા જો તમામનું ટોટલ કરીએ તો આશરે 2500 જેટલો ફોર્સ બંદોબસ્તની અંદર યુઝ કરેલ છે। મારા દાદા છે ને 7 વર્ષથી આ કરે છે, તો જેના લીધે એમને દેખીને હવે હું બી સેવામાં આવું છું। હું 3 થી 4 વર્ષથી હું સેવામાં આવું છું। એમને જોઈને મને બી બહુ ઈચ્છા થાય છે કે હું બધાની સેવા કરું અને હેલ્પ કરું, જે બી ચાલતા જાય।